મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસૈન ખાનજી. અત્યારે હાલ અમે ખાનજી પાર્કમાં છીએ. ત્યાં મારા મોટા બહેનનું મકાન છે. મોટા બહેનની દીકરી જે છે એ એમના સાસુ સસરા અને એમના બ્રધર હજ પડવા જવા માટે આવ્યા હતા. અહીં એમને મુલાકાત માટે ત્યાંથી લંડનથી આ દીકરી અમારી આવી હતી અહીંયા મોડાસામાં, અને છેલ્લા દોઢેક માસથી મોડાસામાં હતી. અને એમના સાસુ સસરાને બધાને રવાના કરી હાલ એ લંડન જવા નીકળ્યા હતા. સવારે 7:30 વાગે મોડાસાથી એમની વિદાય કરી અને લગભગ દોઢ વાગ્યાની આસપાસ પ્લેનમાં બેઠા એ, અને ત્યાં પછી અમદાવાદથી ફોન આવ્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને તમામ પેસેન્જરો એક્સપાયર થઈ ગયા છે, એવા સમાચાર અમને મળ્યા હતા. અને હાલ અમારા ઘરમાં અને અમારા કુટુંબીજનો બધા લાગણી છે. હાજીઓને મળવા આવ્યા. ત્યાં તો એમના હસબન્ડ રહે છે લંડનમાં. તો ત્યાંથી અમદાવાદથી સમાચાર આવ્યા કે જે એરપોર્ટ પર હતા છોકરાઓ મૂકવા ગયા હતા, આ બે ભાણેજને મોટા ભાણાને બધા ત્યાં મૂકવા ગયા હતા. એ લોકોએ અમને ફોન કર્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને આપણી દીકરી અંદર છે. છેલ્લા 5 વર્ષથી ત્યાં એમના હસબન્ડ સર્વિસ કરે છે. પરિવારમાં એક મોટા ભાઈ છે અને એક બેન છે એમની.